રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની ભાદર નદીમાં જેતપુર ડાંગનું પ્રદૂષિત પાણી આવી જતા તાલુકાના વેગડી અને તરવડા ગામના ઘણા ખેડૂતોને વાવેતર કરેલ પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ભાદર નદીમાંથી આવતું પ્રદૂષિત પાણીને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલ વેગડી પુલ અને જેમાં ભાદર નદી નીકળતી હોય તેમાં જેતપુર ડાંગનું પ્રદૂષિત પાણી આવતું હોય છે। આ પાણી ખેડૂતો પોતાના ખેતરમાં સિંચાઈ માટે પાકોને પીવડાવાતું હોય છે। ત્યારે વાત કરી ધોરાજી તાલુકાના વેગડી અને તરવડા જેવા ગામોની અહીંના ખેડૂતો ભાદર નદીનું પાણી ખેતરોમાં વાવેતર કરેલ તેને પાણીનો ઉપયોગ કરી રહ્યા છે। દુર્ગંધ અને આ દૂષિત પાણીથી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય છે। ભાદર નદીનું પાણી લીલુંછમ જોવા મળે છે, પીવામાં ઉપયોગ અને ખેતી માટે ઉપયોગી નથી। નદીમાં રહેતા તમામ જીવોને પણ જીવ ગુમાવવો પડી રહ્યો છે, તો ચામડીના રોગ અને આરોગ્યને હાનિ પહોંચાડે છે। ત્યારે જવાબદાર તંત્ર અને સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। જામકંડોરણા તાલુકાનું તરવડા ગામ હસમુખભાઈ નારાયણભાઈ કથિરિયા। ભાદર નદીની અંદર અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પાણીની અંદર આમ અમુક સમયે માછલા મરી જાય છે, અમુક સમયે આમ લીલું સેવર જેવું પાણી થાય છે। તો પાણી થવાનું કારણ શું કે આની અંદર કેમિકલ યુક્ત પાણી આવે છે કે શું આવે છે? આમ સવારની અંદર નદી કાંઠા ઉપર નીકળી તો ગંધ એવી દુર્ગંધ મારે કે આમ નીકળવાનું મન ન થાય। કેવા ખેતરમાં અને ખેતરની અંદર આ પિત્ત કરે તો પિત્તની અંદર આમ ધોળા છેવર વળી જાય એવું હોય ને, પાણીની અંદર પાય પિયત કરે તો આમ ખેતરની અંદર સેવર વળી જાય એવું થઈ જાય, હાવ પીળું હાવ લીલવણી। પાકમાં કેવી નુકસાની આવે? પાકમાં કેમિકલ યુક્ત આવે તો પાકમાં નુકસાની આવવાની જ છે ને। શું તમારી માંગણી? અવારનવાર પાણી આવે છે એનું કારણ શું છે કે આમાં ગવર્મેન્ટ કોઈ એની ઉપર ધ્યાન જ આપતી નથી કે રૂપિયા બનાવે છે એમ। જે દૂષિત પાણી આવે છે જેતપુર થી, એ બાબતમાં શું કહેશો તમે? જેતપુર થી દૂષિત પાણી આવે એ લોકો એમ કે છે કે અમે દૂષિત પાણી નાખતા નહીં, તો આ લીલું થવાનું કારણ શું છે? જમનાદાસ માવજીભાઈ સાઈપરિયા, તરવડા ગામ, તાલુકો જામકંડોરણા। શું કહેશો આ પાણીને લઈને? અત્યારે પાણી લેવું કેમિકલ વાળું પાણી આવે એ તો નડવાનું જ છે અમને। ક્યાં ક્યાં પાકોને નુકસાન? બધાય, કોઈ પણ પાકને નડે, બધાય પાકને નડે। કેમિકલ વાળું પીવામાં નડે, ખાલી હાથ પગ ધોઈ ઢોર પીવે તો ઢોર ને રોગ થાય, ચામડીના રોગ છે, બીજા ઘણા બધી ઇફેક્ટ થાય ને આમાં તો। હા હા, શું તમારી માંગણી? મારી માગણી તો પાણી ચોખ્ખું આવે એટલું જોઈએ, બીજું તો માગણી લઈને એમાં ક્યાં કઈ ફેર પડવાનો હોય। અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।